નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ વિધાનસભા માંગ સાગર પુત્રોએ વિધાનસભામાં મંત્રીશ્રીઓને મળીને સાગર પુત્રોએ એમની સમસ્યાઓની ધ્યાનમાં લેવા વિનંતી કરી। મંત્રીશ્રીને જણાવ્યું કે કાંઠા વિસ્તારમાં 680 બોટો ઉમરગામથી સુરત સુધીની બોટો ઓખા, પોરબંદર સુધી ફિશિંગ કરી ગુજરાન ચલાવે છે। એ વ્યવસાય અત્યારે હાલની પરિસ્થિતિ અનુસાર મંદી માંગ પડી ગયો છે। માછીમારો નેદરિયામાં ઉદ્ભવતી સમસ્યાનો બાબતે મત્સ્ય ઉદ્યોગ દ્વારા બોટ માલિકોને સમયાંતરે રજિસ્ટ્રેશન માંગ આડખીલી રૂપ બનવા પગરિયા માછીમારોને પડતી મુશ્કેલી બાબતે જીઆઈડીસીઓ દ્વારા કાંઠા વિસ્તારમાં ગામોમાંથી પસાર થતી નદીઓમાં છોડાતું પ્રદૂષિત પાણીને નિયંત્રણ લેવા બાબતે માછીમારોને ગરીબ કલ્યાણ મેળામાં દરેક જિલ્લામાં મત્સ્યોદ્યોગની શાખાઓ દ્વારા જરૂરિયાતમંદ માછીલોકોને વિવિધ સરકારી યોજનાઓના સીધા લાભો આપવા તથા દક્ષિણ ગુજરાતના સિમેન્સ લોકોને પડતી અનેક દુવિધાને તથા દક્ષિણ ગુજરાતમાં સરકારી જગ્યાઓ ફાળવી મરીન ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરવામાં તથા દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રવાસન સ્થળોનું આયોજન કરવા પારડી તાલુકાના ચંદ્રપુર ગામમાં આવેલ લાઈફ સેવર ટ્રસ્ટની જરૂરી સુવિધાઓ ફાળવવા જેવી કાંઠા વિસ્તારમાં અનેક વિવિધ સમસ્યા માટે ગાંધીનગર ખાતે સચિવાલય માંગ સ્વર્ણિમ સંકુલ એ અને સંકુલ બી ખાતે અલગ અલગ વિભાગના મંત્રીઓને કમિશનરોને તથા મેરીટાઈમ બોર્ડના કમિશનરનો ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનને રૂબરૂ મળીને લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી। સાગર પુત્રો દ્વારા મંત્રીશ્રીઓને માંગની માંગ અગ્રેસર એવા શ્રી શૈલેષભાઈ ટંડેલ નવસારી, શ્રી કિશોરભાઈ ટંડેલ કોલક, શ્રી ધર્મેન્દ્રભાઈ ટંડેલ વલસાડ માયકલ, શ્રી મનહરભાઈ ટંડેલ વલસાડ, શ્રી ધનંજયભાઈ ટંડેલ વલસાડ, શ્રી કૃષ્ણકાંતભાઈ કેની મરોલી, શ્રી જિગેશભાઈ માંગેલા સુરવાડા, સુખદેવભાઈ માંગેલા સુરવાડા તથા શ્રી રાજેશભાઈ યાદવ વલસાડ એઓ જણાવ્યું કે કૃષ્ણાપુર ખાતે અને ઉમરગામ મરોલીને જે બંદર ફાળવી આપશો એ આધુનિક હોય એની માંગણી માટે સારો એવો પ્રતિભાવ પ્રાપ્ત થયો, જેનાથી કાંઠા વિસ્તારના ફિશરમેનને સગવડતા પ્રાપ્ત થશે અને બંદર થશે તો અનેક રોજગારીનો લાભ સૌને થશે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર।